વેલકમ બેક અને આગળ વાત કરી સુદામા નગરી અને ગાંધીભૂમિ પોરબંદરને જીવંત રાખતો મત્સ્ય ઉદ્યોગ આજે ભાંગી પડ્યો છે। વર્ષોથી સરકારની લેખિત તેમજ મૌખિક રજૂઆત છતાં બંદરમાં ફાયર સેફટી અને પાયાની સુવિધાઓના નામે મીંડું છે। માછીમારોએ રોષ ઠાલવતા જણાવ્યું કે નેતાઓ માત્ર ને માત્ર બંદરની મુલાકાત લઈ સંતોષ માને છે અને માછીમારોને આશ્વાસન આપે છે, પરંતુ આજ દિન સુધી માછીમારો માટે બંદરમાં પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવી શક્યા નથી। હવે તો કંટાળીને રજૂઆતો કરવાનું પણ બંધ કરી દીધું છે। અને માછીમારો તો દરિયામાં જીવના જોખમે જાય છે અને કંઈ પણ થાય તો એની રાહત મળતી નથી। તેવી જ રીતે બંદરની અંદર પણ કંઈ નુકસાન થાય ને આગ લાગે તો માછીમારો માટે કોઈ સહારો છે જ નહીં। અમે અત્યારે હવે રજૂઆતો કરીને તો થાકી ગયા। પાયાની સુવિધાની નામે મીંડું, ફાયર સેફટી, લાઇટ, શૌચાલય, સફાઈ, રોડ રસ્તા તમે જોઈ રહ્યા બંદરની અંદર કેવી હાલત છે। તેમ છતાં પણ અહીં કોઈ પણ ડિપાર્ટમેન્ટ આ કરતું નથી, નહીં જીએમબી નહીં ફિશરીઝ। જો જીએમબી અને ફિશરીઝ જવાબદારી લેતા હોય ફાયર સેફટીની કે તમારી બોટમાં કંઈ પણ થશે અમે એનું વળતર આપશું, તો પછી અમારે ફાયર સેફટી કે કંઈ જોતું નથી। ઘણા વર્ષોથી અમારી જે માંગણી છે, માનો કે લાઇટ, શૌચાલય, આગનો બનાવ બને તો કોઈ પણ જાતના ફાયર બ્રિગેડનું કંઈ અમારી પાસે માનો કે એને આગ બુઝાવવા માટેના કોઈ વાહનો બંદરના અંદર સુવિધા ન હોય। ઘણા વર્ષોથી આ પડતર પ્રશ્નો છે, તેની રજૂઆતો અવારનવાર કોર્ટ ઓફિસ છે, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ છે, ઇવન રાજકીય નેતાઓને પણ અમારી જે માંગણી છે એ અમારા માનો કે પ્રમુખો દ્વારા કરવામાં આવેલ, પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ કરવામાં આવતું નથી। એટલે હાલ પરિસ્થિતિ એવી થઈ કે કંઈ ક્યારેય પણ જો યોગાનુયોગ કંઈ પણ બનાવ બન્યો, હમણાં તાજેતરમાં જ એક વાણ જેટીની અંદર હતું લાંગરેલું, જેટી ઉપર હતું માલ ભરેલું માલવાહક જહાજ, એ આગના બનાવ બન્યો ત્યારે એની પાસે કોઈ પણ જાતના ફાયર ફાઇટર ન હોવાના કારણે બહુ મોટું નુકસાન થયું છે। પોરબંદર ફિશિંગ હાર્બર ખૂબ જ મોટું ફિશિંગ હાર્બર છે। ત્યાં જે ફાયર સેફટીની સુવિધા હોવી જોઈએ તેના માટે આ કચેરી દ્વારા એક કોટેશન કઢાવી અને ફાયર સેફટીની સુવિધા ઊભી થાય આપણા એફટીડી વિસ્તારમાં, એના માટે વડી કચેરી કક્ષાએ દરખાસ્ત કરવામાં આવેલી છે। એ દરખાસ્ત વડી કચેરી કક્ષાએ પેન્ડિંગ છે, જે એમાં એની કાર્યવાહી હાલ ચાલુ છે। જેવું બંદરનું કામગીરી હાથ ધરવામાં આવશે એની સાથે સાથે ફાયર સેફટીની સુવિધાઓ પણ ફિશરમેનો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે। સાથે સાથે જે ફિશિંગ બોટો આપણે જાય છે તેમાં વોલ્યુન્ટરી તમામ ફિશિંગ બોટોના માલિકોને એન્જિન રૂમમાં ફાયર સેફટીના સાધનો રાખવા માટે પણ આપણે એ સૂચિત કરેલું છે।